હે ચંદા, મને શોધે છે? હું અહીંયા જ છું, લાઈક એઝ ઓલવેઝ. યાર એક વાત કેવી હતી, તારી જોડેની દરેક મુમેન્ટ્સ બહુ જ સ્પેશિયલ રહી છે. મને સ્કૂલમાં જઈને પાછી એ મુમેન્ટ્સ તારી જોડે સ્ટાર્ટ કરવાનું એટલી મનથી ઈચ્છા છે ને કે પૂછ નહીં. આઈ નો તારી પણ સેમ ઈચ્છા છે ને. ચલ આજે તારી ને મારી બંનેની ઈચ્છા પૂરી કરીએ. કમ ટુ એન્જોય ધેટ મુમેન્ટ વન્સ અગેન. કેટલી વાતો કરતા હતા નહીં આપણે? ઈમેલથી લઈને ક્યારે ફેસ ટાઈમ પર આવી ગયા ખબર જ નહીં પડી. ક્યારે ખબર પડી ગઈ હતી કે ભાઈ કલાક પછી ફોન ઓટોમેટિક કટ થઈ જાય છે. ફોનમાં નોટિફિકેશન આવે એટલે ઘરવાળા સમજી જતા હતા કે આ ચાંદરીનો જ મેસેજ છે. જો તો ખરા ચંદા, કેવું ભણાવતી હતી તું મને. યાર આ એ પીરિયડ હતો ને કે તારી જોડે ના મળવાનો હું બહાના શોધતો હતો, અને આ પીરિયડ તને મળ્યા પછી ક્યાં સમય જતો રહેતો તો મને ખબર જ નહીં પડતી હતી. ચંદા એ બધી મુમેન્ટ્સ હતી જે આપણને ક્લાસમેટથી સોલમેટ બનાવ્યા. દરેક મુમેન્ટ્સ મારા અને તારા માટે એકદમ સ્પેશિયલ છે. સેકન્ડ પાર્ટ માટે હું એકદમ એક્સાઇટેડ છું. આઈ નો તું પણ છે. आँखों में उसके सपने जो देखे, आवाज इनकी सुन, तुम्हारे बिना अब है ना कुछ मेरा, मेरी रात दिन भी तुम, मेरी दुनिया मेरी जिंदगी. ફર્સ્ટ લવિંગ, કેરી, હેન્ડસમ, સેલ્ફલેસ. એ પોતાના માણસ આગળ પોતાને કદી નથી મૂકતો. दिल ये मेरा बहता गया इश्क में. જ્યારે મને દુઃખ હતું ત્યારે એ સાથે હતો, જ્યારે મારું સુખ હતું ત્યારે બી એ સાથે હતો. જ્યારથી અમે સાથે છીએ ત્યારથી એ વસ્તુ નિભાવે છે. सब मिल गया देख के यूं तुझे. અમે છેલ્લા 10 વર્ષથી આ પળનો ઇંતજાર કરતા હતા અને ફાઇનલી એ થઈ ગયું છે. સો વી આર વેરી એક્સાઇટેડ. ગર્લફ્રેન્ડથી વાઈફ સુધીની ચાંદનીની જર્નીમાં ચાંદની જરા બી બદલાઈ નથી. એ જેવી હતી હજી પણ એવી જ છે, અને મને ખબર છે કે 60-70 વર્ષે બી આવી જ રહેવાની છે. બટ આઈ લવ હર. આઈ મીન એ જ છે જે મને ગમે છે. જરા પણ ચેન્જ નથી થઈ કે નથી થવા માંગતી કે નથી થતી. दिल मेरा है जुड़ा तुझसे. He is the most selfless person I ever seen. એટલો બધો સેલ્ફલેસ છે, પોતાને કોઈની આગળ નથી મૂકતો. he every time he adjusts for someone else. અને એ એની કોર ક્વોલિટી છે જે મને બહુ ગમે છે, અને એ વસ્તુ એણે મને બી શીખવાડી છે. he evolved me as a ચાંદની. મારી સ્કૂલની બેન્ચ જોઈને મારા આંસુ આવી. મને યાદ આવી ગયું પહેલા દિવસે જ્યારે મળેલા હતા. એટલે આને વર્ડમાં એક્સપ્રેસ નહીં કરી શકીશ. આઈ લવ યુ બોથ ઓફ યુ. તો મને એટલું બધું માન સન્માન આપ્યું છે અત્યારથી. આઈ ફીલ વેરી કમ્ફર્ટેબલ વિથ યુ. બસ બહુ બોલવું નથી મારે, બટ તમને ખબર જ છે મારી ફિલિંગ્સ. પપ્પા રડવાનું નથી એટલું તો મારા પપ્પા બી નથી રહેતા મને વિદાય પર.